ગુજરાત નહીં પરંતુ મહાગુજરાત રાજ્ય દ્વારા સ્વર્ણિમ વર્ષની ભવ્ય અને દબદબા સાથે ઉજવણી કરાઈ। ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉમેરાય ત્યારે ગુજરાત મટીને મહાગુજરાતનું રૂડું રૂપ ધારણ કરી લે છે। અહીંની ધરતી પર સંત, શુરા, સતી અને જતી જન્મ્યા છે। અહીં પૂજ્ય ગાંધીજી અને સરદાર પટેલ, રવિશંકર મહારાજ જેવા નમન કરવા યોગ્ય માનવી જન્મ્યા છે। ત્યારે અહીં આજે આપણે માણસાઈના દીવા જેવી અનોખી, આગવી અને છતાં એકવાર જોવાલાયક ફિલ્મની વાત કરવી છે। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। માણસાઈના દીવા નામનું પુસ્તક સ્વ ઝવેરચંદ મેઘાણીએ 1947 પહેલાં લખ્યું છે, જેના પરથી નિર્માતા રમેશ દાણીએ સરસ્વતી ચંદ્ર ફિલ્મથી ખૂબ જ જાણીતા થયેલા ગોવિંદ સરૈયાને દિગ્દર્શક તરીકે લઈને આ ફિલ્મ બનાવી હતી। રવિશંકર મહારાજ પોતે ખેડા જિલ્લાના હતા। તેઓ ગાંધીજીના રંગે રંગાયા હતા। ખેડા જિલ્લામાં ત્યારે કોળી કોમની પાટણ વાડિયા જ્ઞાતિ બાલાસિનોર, છોટા ઉદેપુર અને પંચમહાલમાં લૂંટફાટનો ધંધો કરી ગુજારો કરતી હતી। પાટણ વાડિયા કોમને લૂંટફાટનો ધંધો છોડાવી સન્માર્ગે અને ગાંધીજીના માર્ગે વાળવા માટે રવિશંકર મહારાજે કમર કસી હતી અને તેમાં સફળતા પણ મેળવી હતી। માણસાઈના દીવા એ એક વ્યક્તિ અને તેના કામની બાયોગ્રાફિકલ ફિલ્મ બની હતી, જેની નોંધ ગુજરાતના પ્રેક્ષકોએ ખાસ લીધી નહોતી। આ ફિલ્મ કશા પણ સ્પર્શ વિના આવી હતી અને ચાલી ગઈ હતી। ગુણસુંદરીનો ઘર સંસાર, કરો કંકુના અને ત્રણ ટેણિયા જેવી બાળ ફિલ્મ બનાવનાર ગોવિંદ સરૈયાએ માણસાઈના દીવાના સર્જન પાછળ ભારે ચોકસાઈ અને જહેમત ઉઠાવી હતી। રવિશંકર મહારાજની ભૂમિકા માટે દત્તુ પટેલ નામના કલાકારને પસંદ કર્યા હતા। અન્ય ભૂમિકાઓમાં ઉપેન્દ્ર ત્રિવેદી, ભટ્ટ ફોજદારની ભૂમિકામાં અરવિંદ પંડ્યા, અરવિંદ ત્રિવેદી, દીના પાઠક, વિજયરાજ, નામદેવ લહુટે, ઘનશ્યામ નાયક, ડાકુ ભીખાની ભૂમિકામાં ડૉક્ટર અરુણ દેસાઈ જેવા 2 ડઝનથી વધારે કલાકારો હતા। સંગીત સુરેશ કુમારનું હતું। આ સુરેશ કુમાર એટલે હાલની અભિનેત્રી રાગિણીના પપ્પા થાય। ગીતો કવિ કાગબાપુ, આપા હમીર અને અન્ય લોકગીતો કવિઓના હતા। આ ગીતો પૌરવી દેસાઈ, ઉદય મજુમદાર, ધાર્મિકલાલ પંડ્યા અને અમિતા ભાગવતે ગાયા હતા। મહાગુજરાતની સરકારે આ ફિલ્મ વસાવવી જોઈએ, સાથે આ ફિલ્મ જોવા માટે ગુજરાતના લોકોએ માંગણી પણ કરવી જોઈએ। તો મિત્રો, આપને માણસાઈના દીવા ફિલ્મ વિશેનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો। આ આપણા બદનસીબ છે કે માણસાઈના દીવા ફિલ્મ અત્યારે મળતી નથી। જો મળતી હોત તો ફિલ્મ જરૂર એકવાર જોવાલાયક બની હતી। અને એ સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।